2026ની બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી મુદ્દાઓમાંથી એક એસઆઈઆર પ્રક્રિયા અને મતુઆ મત હશે. હવે મતુઆ એક અનુસૂચિત જાતિ સમુદાય છે જે આઝાદી પછીના દાયકામાં બાંગ્લાદેશથી સ્થળાંતરિત થયો હતો. મતુઆઓનો બંગાળમાં લગભગ 50 વિધાનસભા બેઠકો પર મોટો પ્રભાવ છે, ખાસ કરીને ઠાકુરનગરમાં અને તેની આસપાસ, જ્યાં હું અત્યારે છું, જે મતુઆ સમુદાયનું આધ્યાત્મિક કેન્દ્ર છે. ની વિધાનસભાની ચૂંટણીમાં ઠાકુરનગરમાં અને તેની આસપાસની મોટા ભાગની બેઠકો ભાજપને મળી અને માત્ર 1 કે 2 તૃણમૂલ કોંગ્રેસને મળી. આ અલબત્ત ટીએમસી દ્વારા બહુમતી જીતવાના સામાન્ય વલણની વિરુદ્ધ હતું. 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે આ સમગ્ર વિસ્તારમાં ખૂબ સારો દેખાવ કર્યો હતો. હવે અહીં ભાજપના પ્રચારના મુદ્દાઓમાંથી એક સીએએ પ્રક્રિયા દ્વારા મતુઆ સમુદાયને નાગરિકતા આપવાનું વચન રહ્યું છે. પરંતુ આ વિધાનસભાની ચૂંટણીમાં એસઆઈઆર અને તમામ મતદાર હટાવવા અને મતદાર નિર્ણય સાથે બાબતો થોડી અલગ લાગે છે, જે આ વિસ્તારમાં ભાજપ એક મોટું પ્રભુત્વશાળી પ્રદર્શન કકડી શકશે કે કેમ તેના પર શંકા ઊભી કરે છે. ટીએમસી અલબત્ત કહી રહી છે કે તેઓ આ સમગ્ર મુદ્દાને એક મોટો મુદ્દો બનાવશે. મારી સાથે અહીં મધુપર્ણા ઠાકુર છે. તેઓ ભાજપના પ્રભુત્વવાળા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય છે. મધુપર્ણાજી, એક વાત હું આપને પૂછવા માંગીશ કે જે એસઆઈઆર વાળો મુદ્દો છે, ભલે તે મતદાર હટાવવાનો હોય કે પછી નિર્ણય સૂચિની વાત હોય, તે તૃણમૂલ કોંગ્રેસ માટે કેટલો મોટો ચૂંટણી મુદ્દો છે? ખરેખર હું અહીંથી શરૂ કરીશ કે એસઆઈઆર એટલા માટે કરવામાં આવ્યું હતું, જે ભાજપ સરકાર કહે છે કે રોહિંગ્યાને પકડવા માટે જે હતું, તેમને મતલબ પકડવા માટે તે હતું. પણ આખરે શું થયું? જ્યારે યાદી બહાર આવી, અમને જ્યારે યાદી મળી, તો હું મારા વિધાનસભા ક્ષેત્ર વિશે કહીશ કે ત્યાં તો ફક્ત ડિલીટ જ થયું છે. 15,303 ડિલીટ થઈ ચૂક્યું છે અને એજ્યુકેશનમાં મને લાગે છે, હું ધારું છું કે 13,000 જેવું કંઈક છે. તેમાંથી રોહિંગ્યા તો અમને મળ્યા જ નહીં. પૂરા મતુઆ જે અમે છીએ, મતુઆ સમુદાય જે નમોશૂદ્ર છે, એસસી જાતિના જે લોકો છે, તેમનું નામ વધુને વધુ આવ્યું. હિન્દુ સમુદાય મતલબ હિન્દુ ધર્મ સાથે જે સંબંધ ધરાવે છે તેમનું વધુ આવ્યું છે. મારા વિધાનસભામાંથી ઘણા એવા મતદારો છે જેમની પાસે પૂરા દસ્તાવેજો છે, પાસપોર્ટ છે, એસસી કાર્ડ છે. બધા જ દસ્તાવેજો બતાવવા છતાં પણ તેમને ડિલીટ કરી દેવામાં આવ્યા છે અથવા તો પછી એજ્યુકેશનમાં રાખી દેવામાં આવ્યા. આજે મતલબ સામાન્ય લોકોને જે એકદમ આટલી સમસ્યા સહન કરવી પડી એસઆઈઆરના કારણે, બીજેપી જ્યારે અહીં પશ્ચિમ બંગાળમાં આવે છે તો મતુઆ એક પરિબળ બને છે. દરેક વખતે ભાષણમાં મતુઆ માટે અમે આ કરીશું, તે કરીશું. ક્યારે પણ તો આજ સુધી મતુઆ માટે બીજેપીએ કંઈ કર્યું નથી. આજ સુધી બસ મતલબ પેલું કહે છે ને કે બસ નકલી મતલબ મત માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. અને છેવટે શું થઈ રહ્યું છે કે મતુઆના મત લઈને જ આ લોકો મંત્રી બન્યા છે, વડાપ્રધાન બન્યા છે, એમએલએ બન્યા છે. હવે તેમના મત લઈને અમે આટલા મોટા પદ લઈને હોલ્ડ કરી રહ્યા છીએ. હવે છેવટે તે લોકો મતદારો જ હવે ડિલીટ થઈ ચૂક્યા છે. સુબ્રત ઠાકુર આ વિસ્તારના ભાજપના ધારાસભ્યોમાંથી એક છે. આ અલબત્ત એક એવો વિસ્તાર છે જેના પર ભાજપનું વર્ચસ્વ રહ્યું છે. પરંતુ સમગ્ર એસઆઈઆર અને મતદાર યાદીનો વિવાદ બંગાળના રાજકારણમાં કેન્દ્ર સ્થાને આવતા એ જોવાનું રહે છે કે શું આવું થશે. સુબ્રતોજી, ટીએમસી નું એવું કહેવું છે કે તમે લોકોએ મતુઆ સમુદાયને ઘણા વચનો આપ્યા હતા કે નાગરિકતા આપશો અને બીજા પણ ઘણા કામ કરશો, પરંતુ અત્યારે મતદાર યાદીમાં ઘણા લોકોના નામ કાં તો ડિલીટ થઈ ગયા છે અથવા એડ્યુકેશનમાં ચાલ્યા ગયા છે. એનો અર્થ છે કે તમે તમારા વચનો પૂરા કર્યા નથી. તમે લોકોએ જે વચન આપ્યું હતું તેના પર તમે ખરા નથી ઉતર્યા. તમે શું કહેશો? જો અમે લોકોએ શું પ્રોમિસ કર્યું હતું? 75 વર્ષથી વધુ થઈ ગયા છે કે આપણો દેશ સ્વતંત્ર થયો. ત્યારબાદ જે લોકો ત્યાંથી ધાર્મિક રીતે સતામણી પામીને આવ્યા તે લોકો વિશે કોઈએ વિચાર્યું નહીં. કોંગ્રેસ, સીપીએમ અને ત્યાર પછી તૃણમૂલ કોંગ્રેસ. આ લોકોનું જે દર્દ છે ને તે ફક્ત તેમના માટે જ નહીં, તેમની આવનારી પેઢી માટે પણ છે. ફક્ત ભાજપ, બીજેપી અને નરેન્દ્ર મોદીજી, અમિત શાહજીએ જ વિચાર્યું હતું. પહેલા તો આજે ડિલીટ થઈ ગયું, બરાબર છે, અને ત્યાર પછી જે ક્વેશ્ચનમાં છે તો તેમાં બીજેપીનો શું રોલ છે? તો કયા લોકોએ કર્યું?
BLO ARO ERO અને ત્યાર પછી ઉપર જે છે બરાબર છે, જેમ કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને વગેરે વગેરે. મમતા બેનર્જીએ શું કર્યું હતું? બધાને ધમકી આપી હતી. કહ્યું હતું કે વોટ પહેલા અમારી નોકરી કરી દો, વોટ પછી અમારી જ નોકરી કરશો. જે નામ ડિલીટ થયેલ છે. તમને ખબર છે કે આખા પશ્ચિમ બંગાળમાં જે લોકો ભાજપ કરે છે, સૌથી વધુ નામ જાણી જોઈને તે લોકોના ડિલીટ કરવામાં આવ્યા. આ જે બંધારણે ECI એ તમને આપ્યો છે, આ અધિકાર આપ્યો છે કે હું 50 એપ્લિકેશન, 500 એપ્લિકેશન, 5000 એપ્લિકેશન કરું. સાચું ને? તો આ તો બંધારણે આપેલું છે કે આ મારો પાવર છે વ્યક્તિગત. દરેક વ્યક્તિ જે ભારતનો છે તો તેમાં મેં 10 નું કર્યું. ઠીક છે, તો તેમાં આવી ગયું તો તે લોકોને બોલાવવામાં આવ્યા. ભાઈ, આ જે ફોર્મ 7 ભર્યું છે, તમે આવી જાઓ. જવામાં શું છે? જ્યારે બેંકમાં તમારા પૈસા જમા થાય છે તો તેને એટલે કે મતલબ કાઢવા માટે તમે 50 વાર ઊભા રહી શકો છો. આમાં તો 1-2 વાર ઊભા રહી જ શકો ને. ઠીક છે, તો તમને બોલાવવામાં આવ્યા તો એમાં શું છે? તમે જો સાચા હો તો એમાં કોઈ વાંધાની વાત નથી. તો આમાં અમારું ભાજપનું શું છે? કંઈ નથી. ઇલેક્શન કમિશન અમે દાખલ કર્યું, ઇલેક્શન કમિશનમાં બોલાવ્યા. જો તે સાચું છે તો સાચું છે, જો તે ખોટું છે તો ખોટું છે, બસ. ભલે તો બંને પક્ષો ટીએમસી અને ભાજપના રાજકારણીઓને સાંભળ્યા પછી તે સ્પષ્ટ છે કે આગામી ચૂંટણીઓમાં આ એક મોટો મુદ્દો બનવા જઈ રહ્યો છે. ટીએમસી નો અલબત્ત એક દ્રષ્ટિકોણ છે અને ભાજપ પાસે તેનો એક મોટો વળતો જવાબ છે. પરંતુ લોકો આ બધા વિશે શું વિચારે છે, ખાસ કરીને જેઓ મતદાર યાદીમાંથી બાકાત રહી ગયા છે અથવા જેમનો કેસ ન્યાયાધીન છે, તે એવી બાબત છે જે આપણે ફાલતુનગર અને તેની આસપાસના ગામડાઓમાં શોધીશું. બધું થઈ ગયું છે. એ જ વસ્તુ ફરીથી દસ્તાવેજ ફરીથી શા માટે માગે છે? જેઓ બાંગ્લાદેશથી આવ્યા છે તેમના દસ્તાવેજ લો. પરંતુ અમે તો બાંગ્લાદેશી નથી. અમારો જન્મ અહીં થયો છે, અમારું બધું અહીં જ છે, તો પછી અમને આ સજા કેમ મળશે? દીદી, તમારું નામ શું છે? મારું નામ ચાઇના સરકાર છે. તમે પહેલા વોટ આપ્યો છે? હું 11 સાલથી વોટ આપું છું. હવે મારો જન્મ અહીં જ થયો છે. હું પહેલાં ધોરણથી ભણી રહી છું અને બીજું બધું પણ. હવે મેં મારું આધાર મતલબ કે એસી કાર્ડ વોટ માટે જમા કરાવ્યું છે. પછી માધ્યમિકનું એડમિટ કાર્ડ, જન્મ પ્રમાણપત્ર બધું જ આપ્યું છે. પણ મારો વોટ મતલબ કે એમાં છે, જ્યુડિશિયરીમાં છે. કેમ? તમે જાણો છો કેમ? કેમ ન થયું એ વાતનું જ ખરાબ લાગે છે કે અહીં જન્મ્યા હોવા છતાં અને બધું હોવા છતાં અમારો વોટ ન થયો. આ તો ખરાબ લાગે છે. કેમ ન થયું એ જ તો અમારો સરકારને સવાલ છે કે બધું હોવા છતાં અમારું કેમ ન થયું. મારા ભાઈ નોકરી કરે છે, તેમનું LRI કાર્ડ, તેમનો પાસપોર્ટ, SC કાર્ડ, પછી એટલે કે જન્મ પ્રમાણપત્ર, હા, બધા પુરાવા અમારી પાસે છે. હા, તેમ છતાં અમારો વોટ ન થયો. તો આનો દોષ તમે કોને આપો છો? તમારું નામ કપાઈ ગયું, કોનો દોષ છે? જે સરકારે આ નિર્ણય લીધો છે તે સાચો નિર્ણય લઈ શકી નથી. કારણ કે મેં જોયું છે કે બાંગ્લાદેશથી આવેલા ઘણા લોકોના વોટ રહી ગયા છે, જ્યારે અમારો જન્મ અહીંનો છે છતાં અમારું થયું નથી. સરકાર એટલે કઈ સરકાર? બીજેપી સરકાર. તમને લાગે છે કે તેમનો દોષ છે? તેમનો જ દોષ છે. આપણા જે ચૂંટણી કમિશનર છે તેમણે આ કર્યું છે, પરંતુ તેઓ બરાબર કરી શક્યા નથી. તમારું નામ શું છે? રોની ગોલદાર. તમારું નામ અત્યારે વિચારણા હેઠળ છે કે ડિલીટ થઈ ગયું છે? વિચારણા હેઠળ છે. કેમ? રોકી શકો છો નહીં. મેં તો મારા બધા જ દસ્તાવેજો બતાવ્યા છે. પિતાનું સ્કૂલ સર્ટિફિકેટ, મારું જન્મ પ્રમાણપત્ર, યુનિયન દસ્તાવેજનો રેકોર્ડ બધું જ બતાવ્યું છે. કયા કયા દસ્તાવેજો છે બતાવી શકો છો? અત્યારે તો છે મારું જન્મનું પ્રમાણપત્ર, માધ્યમિક પાસ, SC. આ શું છે? જન્મ પ્રમાણપત્ર. આ જાતિનું પ્રમાણપત્ર છે? હા, મારી સ્કૂલનું. આ તમારું સ્કૂલ સર્ટિફિકેટ છે? હા, રજિસ્ટ્રેશન સ્કૂલ સર્ટિફિકેટ. મારા પિતાનું 8મું પાસનું પ્રમાણપત્ર. આ તમારા પિતાનું 8મું પાસનું પ્રમાણપત્ર છે. ઓકે, તો તમને જાણવા મળ્યું કે તમને ખબર પડી કે તમારું નામ વિચારણામાં કેમ ગયું? એ તો કહી શકીશ નહીં. કેમ ગયું છે કહી શકીશ નહીં. તમારી પાસે બધા દસ્તાવેજ હતા જે ચૂંટણી? હા હા. કયા કયા દસ્તાવેજ હતા તમારી પાસે? આધાર, રાશન, આઈ કાર્ડ, પાન કાર્ડ, આ બધું છે. તો તમને ખબર નથી કે તમારા નામમાં કોઈ ભૂલ હતી કે કોઈ બીજું કારણ? ના ના ના, નામમાં કાંઈ કહીશ નહીં. નામ તો બરાબર છે. તો હવે તમને લાગે છે કે જે ચૂંટણી આવી રહી છે તેમાં તમે વોટ આપી શકશો? એ હવે ભગવાન ભરોસે છે. કેવી રીતે કહું?
મતુઆ સમુદાય માટે જીવનમાં ગુરુ વિસ્થાપન રહ્યું છે. પછી તે બાંગ્લાદેશથી સરહદની આ બાજુ આવ્યા ક્યારે હોય કે પછી અત્યારે હોય, જ્યારે નાગરિકતા મેળવવાનો અને મતદાર યાદીમાં નામ નોંધાવવાનો પણ પડકાર છે. હવે ચૂંટણીના પરિણામો તો ચોક્કસપણે 4 મેના રોજ આવશે, પરંતુ જેઓ મતદાર યાદીમાં સ્થાન મેળવવામાં સફળ નથી થયા અથવા જેઓ અધિનિર્ણય હેઠળ છે અને કદાચ મત આપી શકશે નહીં, તેમના માટે તે ખરેખર એક આદર્શ પરિસ્થિતિ નહીં હોય. એ જોવાનું રહે છે કે મતદાનમાં આની કેટલી રાજકીય અસર થાય છે.